Okay. Yesterday morning we saw how we can pray without ceasing, right? ગઈકાલે સવારે આપણે જોયું કે આપણે સર્વદા કેવી રીતે પ્રાર્થના કરીશું. It is only if we are rejoicing always, ફક્ત એટલા માટે જ કે જ્યારે આપણે હંમેશા આનંદ કરીએ and only when we are able to give thanks in everything, then we can pray without ceasing. અને દરેક સંજોગોમાં જ્યારે આપણે ઈશ્વરની આભાર સ્તુતિ કરીએ છીએ ત્યારે આપણે સર્વદા પ્રાર્થના કરીએ છીએ. Yesterday evening we saw how the real I should go in front of the real God when we are praying. ગઈકાલે સાંજે આપણે જોયું કે કેવી રીતે ખરી રીતે આપણે ઈશ્વરની સમક્ષમાં આવી શકીએ છીએ. Not as a hypocrite. કોઈ ઢોંગી રીતે નહીં. And I told you that we are living in a culture that is based on honor and shame. ગઈકાલે આપણે જોયું કે આપણે એવા પ્રકારના જમાનામાં રહીએ છીએ, એવા પ્રકારની સંસ્કૃતિમાં રહીએ છીએ કે શરમ અને માનની. A culture where before raising hand, we will think twice and look around if anybody else is raising or not. A culture where we will think twice before raising hand and look around whether anybody is raising their hand or not. એવા કલ્ચરમાં જ્યારે આપણે આપણો હાથ ઊંચો કરવો હોય તો આપણે વિચારવું પડે કે આજુબાજુ જોવું પડે કે બીજા કોઈ વ્યક્તિ હોય એના હાથ ઊંચો કરે છે કે નહીં. But when we go to the Lord in prayer, પણ જ્યારે આપણે ઈશ્વરની સમક્ષમાં જઈએ છીએ પ્રાર્થનામાં, the real I should go in front of God, ત્યારે આપણે ખરી રીતે આપણે જેવા છીએ એવા આપણે ઈશ્વરની સમક્ષમાં જવું. not by looking around, આપણે આજુબાજુ જોઈને નહીં, not by seeing what others are doing, બીજા લોકો શું કરે છે એ જોઈને નહીં, but the way I must present myself unto the Lord, પણ ખરી રીતે આપણે ઈશ્વરની સમક્ષમાં જવું. the way God expects me to go into His presence. અને એ રીતે ઈશ્વર બી અપેક્ષા રાખે છે આપણે એમની નજીક. Today morning we are going to see what is prayer and what and how can we pray. આજે આપણે જોવાના છે કે પ્રાર્થના શું છે અને કેવી રીતે આપણે પ્રાર્થના કરી શકીએ. The base for today's morning devotion is the Lord's Prayer. આપણે જે ઈશ્વરે શીખવેલી પ્રાર્થના છે એના પર આપણે આજે મનન કરવાનું છે. It is mentioned in Matthew chapter 6, એ માથીના 6થા અધ્યાયમાં જોવામાં આવેલું છે. verse 9 till 13. 9 થી 13. Right? I have written here, prayer is all about asking God. પ્રાર્થના એ જાણે કે ઈશ્વરની સમક્ષ માંગણી. Whenever we go unto the Lord, we ask something. જ્યારે આપણે ઈશ્વરની સમક્ષમાં જઈએ છીએ ત્યારે આપણે માંગીએ છીએ. But what matters is that what we ask and how we ask. What is the purpose of our asking? પણ એ મહત્વનું છે કે આપણે શું માંગીએ છીએ અને કેવી રીતે માંગીએ છીએ. આપણો જે પર્પસ છે એ જરૂરી છે. We may ask something that the world teaches to us in prayer. આપણે એવું પણ માંગી શકીએ છીએ કે જે જગતના લોકો આપણને એવું શીખવે છે કે આ માંગવું જોઈએ. Yesterday morning we saw how the world prays. Yesterday morning we saw how the world prays. ગઈકાલે આપણે જોયું કે જગત કેવી રીતે ઈશ્વરની સ્તુતિ કરે છે. How the world asks from their God. જગતના લોકો એમના ઈશ્વરની પાસે કેવી રીતે માંગે છે, એમની કેવી રીતે વર્શિપ કરે છે. And how our asking to our God is different from the world's prayer. અને કેવી રીતે આપણે ઈશ્વરની સમક્ષમાં માંગીએ છીએ એ અને જગતના લોકો જે માંગે છે કેવી રીતે એ જુદું છે. When disciples asked Jesus, teach us how to pray. જ્યારે શિષ્યોએ પ્રભુ ઈસુને એવું કહ્યું કે અમને પ્રાર્થના કરતા શીખવો, Jesus gave them this prayer as an illustration of how to pray. ત્યારે એક આદર્શ પ્રાર્થનાની જેમ ઈશ્વરે આ ઓ આકાશમાંના મારા બાપની પ્રાર્થના એમને શીખવી. This is all about how to pray. અને કેવી રીતે પ્રાર્થના કરવી એના સંબંધમાં અહીં આપણે જણાવ્યું છે. But yesterday we saw ગઈકાલે આપણે જોયું the more religious fanatics we become, we memorize everything and it all becomes a ritual for us. જ્યારે આપણે બહુ જ ધાર્મિકતાના સંદર્ભમાં જઈએ છીએ અને ઈશ્વરના વચનોને મોડે કરીએ છીએ, It becomes a ritual for us. ત્યારે એ જાણે કે એક પ્રથા બની જાય છે. And Lord's Prayer is one of such example. અને એ જે
પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે પ્રાર્થના છે એ એના જેવી જ જાણે કે બની ગઈ છે. It has become a ritual for us. એ જાણે કે આપણા માટે એક રૂઢિ બની ગઈ છે. Whenever somebody is praying, જ્યારે કોઈ વ્યક્તિ પ્રાર્થના કરે છે, many people will keep their eyes open, look around what others are doing, ઘણા બધા લોકો પ્રાર્થનામાં આંખો ખુલ્લી રાખતા હોય છે અને આજુબાજુ થાપા મારતા હોય છે. and the moment it is announced, let's pray the Lord's Prayer together, અને જ્યારે પ્રભુ ઈસુની પ્રાર્થના કરવાની અનાઉન્સ થાય ત્યારે everybody closes their eyes, ત્યારે બધા લોકો પોતાની આંખો બંધ કરે. as if this is something more special than the previous prayer, જાણે કે આ કંઈક અગત્યનું હોય જે પેલી પ્રાર્થનાઓ કરતા. as if the blessing belongs only through this prayer and not જાણે કે આ to any other. પ્રાર્થનાથી આપણને આશીર્વાદ મળવાનો હોય. And so, when religious rituals are bound, we become superficial Christians. જ્યારે ધાર્મિક પ્રથાઓ એ આપણા પર હાવી થાય છે ત્યારે આપણે ઉપર છેલ્લા ખ્રિસ્તીઓ બની જઈએ છીએ. Yesterday evening, we saw the preface of the Lord's Prayer. ગઈકાલે આપણે સાંજે જોયું The preface of the Lord's Prayer. અને જે પ્રસ્તાવના હતી એ આપણે ગઈકાલે સાંજે જોયું. Our Father who art in heaven, hallowed be thy name. ઓ આકાશમાં ને અમારા બાપ તમારું નામ પવિત્ર બનાવો. That is the God, unto him we are going. એવા ઈશ્વરની સમક્ષ આપણે જઈએ છીએ. Now today, we begin with asking. અને આજે આપણે ઈશ્વરની સમક્ષ માંગવું એ સંબંધમાં જોવા માંગીએ છીએ. The first thing Jesus said is, thy kingdom come, thy will be done on earth as it is in heaven. પ્રભુ ઈશ્વરે કહ્યું કે તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. What does this mean? એનો અર્થ શું થાય? Anybody? When Jesus said, thy kingdom come, what do you mean he was saying? What do you think? જ્યારે પ્રભુ અહીં કહે છે કે તમારું રાજ્ય આવો, એનો અર્થ શું થાય? Any thoughts? Any answer? What Jesus meant? પ્રભુ શું કહેવા માંગે છે? Okay. The kingdom of his will. Okay. Any other? Anything else? You people are very silent people, you know. Do you remain the same even in your home and even in your colleges? Or only here? They are serious because of they have come in prayer conference. That's what we learned yesterday morning, right? Prayer is not about becoming serious. Rejoice always, right? That is how we can pray. ગઈકાલે સવારે આપણે જોયું કે પ્રાર્થના એ બહુ હંમેશા ગંભીર બાબત નથી, પણ ઈશ્વર આપણને આનંદ કરવાનો કહે છે. N.T. Wright, a prominent theologian, says like this. એક બહુ જ આગળ પડતા એક ઈશ્વર વિદ્યા શાસ્ત્રી આપણે જણાવે છે. His name is N.T. Wright. N.T. Wright. N.T. Wright. N.T. Wright. N.T. Wright. Yes. N.T. Wright. Yeah. He says, he's from Oxford, and he says like this, that we are living a dual reality. આપણે બેવડા વ્યક્તિત્વમાં અથવા બેવડી જે વાસ્તવિકતા છે એમાં રહીએ છીએ. A time where the heaven and earth overlaps beautifully together. A time where heaven and earth, they both overlap beautifully together. એક એવો સમય કે જ્યાં આકાશ અને પૃથ્વી એટલે કે ઈશ્વરની જગ્યા, ઈશ્વરનું સ્થાન અને માણસોનું સ્થાન એ બંને જોડાય છે, ભેગા થાય છે એકબીજાની સાથે બહુ સુંદર રીતે. And that is the time that we are living in. Okay? And so when we pray, thy kingdom come, God is actually inviting us as his co-worker. જ્યારે એ પ્રભુ એવું કહે છે કે તમારું રાજ્ય આવો, ત્યારે ભવિષ્યનો કહેવાનો મતલબ એ છે કે એ આપણને એમના રાજ્યમાં બોલાવે છે. What is his kingdom? એનું રાજ્ય શું છે? What do you think? What is his kingdom? Is it about four walls? A mansion, a palace, એ કોઈ મહેલ જેવું છે? just like any other kingdom in the world? એ બીજા જગતના રાજ્યો જેવું છે?
Is this kingdom like Babylon or Roman or Persians એ જે બેબીલોન અને રોમનના જે રાજ્યો હતા એના જેવું or more recently the British Empire? જે બ્રિટિશ What kind of kingdom Jesus is talking about? કયા પ્રકારના રાજ્યની અહીં વાત કરે છે? When he says, Thy kingdom come, જ્યારે પ્રભુ ઈસુ કહે છે કે તમારું રાજ્ય આવો, he meant entirely a different thing than the worldly thing. એ જે જગતના લોકો માને છે એના કરતા સંપૂર્ણપણે અલગ વાત કરે છે. Jesus himself proclaimed his kingdom like this in Luke 4:18 and 19. લૂકના 4 અધ્યાયની 18 ને 19મી કલમમાં પ્રભુ ઈશ્વરના રાજ્યના વિશે આ પ્રમાણે જણાવ્યું છે. This is the Nazareth manifesto, જાણે કે આ નાઝરેથનો મેનિફેસ્ટો આપણે જોયું, where Jesus was in synagogue on Sabbath, and then he read from the scrolls of Isaiah, and he read like this. જ્યારે પ્રભુ ઈસુ સભાસ્થાનમાં હતા અને ત્યાં એ યશાયાના પુસ્તકમાંથી આ વાત, The Spirit of the Lord is upon me, because he has anointed me to preach the gospel to the poor. He has sent me to heal the brokenhearted, to proclaim liberty to the captives and recovery of sight to the blind, to set at liberty those who are oppressed, to proclaim the acceptable year of the Lord. પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રો આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય પ્રગટ કરવા માટે તેમણે મને મોકલ્યું છે. And then he said like this in the next verse. અને 21મી કલમમાં આ પ્રમાણે કહેવાય. And he began to say to them, Today this scripture is fulfilled in your hearing. અને ત્યાં 21મી કલમમાં આ પ્રમાણે આપણે જણાવ્યું છે કે તેઓને કહેવા લાગ્યા, આજે આ ધર્મને તમારા સાંભળતા પૂરો થયો છે. This is like inaugurating the kingdom of God, the kingdom of heaven on earth. જ્યારે આ એવો સમય છે ત્યાં ઈશ્વરના રાજ્યની શરૂઆત થાય છે. He introduced the kingdom of God. એ ઈશ્વરના રાજ્યને જાણે કે એ આપણી આગળ રજૂ કરે છે. He himself became the kingdom. એ પોતે જ જાણે કે ઈશ્વરનું રાજ્ય છે. Now, whenever we talk about the Holy of Holies or the temple, જ્યારે આપણે મંદિરમાં જે પરમ પવિત્ર સ્થાનની વાત કરીએ છીએ ત્યારે we always see in any temple in the world that there is a presence of God. જ્યાં ઘણા બધા મંદિરોની વાત કરતા હોય ત્યારે ત્યાં એવી એક જગ્યા હોય છે જ્યાં ઈશ્વરની હાજરી હોય છે. Every religion gives a separate place that defines the presence of God in the temple. દરેક ધર્મોમાં ના મંદિરોમાં એવી એક જગ્યા હોય છે જ્યાં એવું કહેવામાં આવે છે કે ત્યાં ઈશ્વરની હાજરી છે. They may keep an idol or an image or anything that defines the presence of God. જ્યાં એ લોકો પોતાના જે ભગવાન છે એમની મૂર્તિ એ લોકો ત્યાં મૂકે છે અને એવું કહે છે કે આ ઈશ્વરની હાજરી છે. The temple in Jerusalem was no different than that. અને યરુશલેમનું મંદિર એ એનાથી અલગ ન હતું. There was a Holy of Holies, ત્યાં પરમ પવિત્ર સ્થાન હતું, and there was the Ark of the Covenant, ત્યાં કરાર કોષ મૂકવામાં આવ્યો, and that was the place that was defining as the presence of God. Nobody can enter there. અને એ જગ્યા એ જાણે કે ઈશ્વરની હાજરી સમાન હતી અને ત્યાં કોઈ ના જઈ શકે. But where does this idea come from? અને ત્યાં આ જે વિચાર છે એ ક્યાંથી આપણે મૂળ વિચાર? If you see in the Garden of Eden, જો તમે Garden of Eden, Eden, એડન વાત કરો ત્યાં God created everything, ઈશ્વરે ઘણી બધી બાબતોનું સર્જન કર્યું and then He kept His presence into that garden. અને ત્યાં એમણે ઈશ્વરની હાજરી મૂકી. What was that presence? ઈશ્વર, His image and His likeness. His image and His likeness. ઈશ્વરે એમની સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે આદમ અને હવાને બનાવ્યા. Right. You and I were that Holy of Holies in the Garden of Eden. એ આદમ અને હવાને ઈશ્વરે જ્યારે બનાવે એમની સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે, ત્યારે એ આપણને પણ એ જ સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવે છે. We were representing the presence of God to the all of the creation. આખી પૃથ્વીમાં આખી ઉત્પત્તિમાં આપણે જાણે કે ઈશ્વરની પ્રતિમા અને એમના સ્વરૂપના પ્રતિનિધિ તરીકે છે. But because of sin, when we lost
that dignity. અને પાપના કારણે એ જાણે કે એની જે મહત્તા હતી, પવિત્રતા હતી, એ ખંડિત થઈ. When we lost our true identity ત્યાં આપણી ખરી ઓળખ આપણે as image bearers of God, as image bearers of God, આપણે ઈશ્વરની જે પ્રતિમા છે એના જાણે કે આપણે વાહક છીએ. when we lost that identity, જ્યારે આપણે આપણી આ ઓળખ ગુમાવીએ છીએ ત્યારે then we see that presence of God is kept in the Holy of Holies in the Temple of Jerusalem. Then we see that the presence of God, પ્રભુની એ પવિત્ર હાજરી કે જે આપણે હતા, પાપના કારણે આપણે ગુમાવી અને હવે એ પવિત્ર હાજરી પરમ પવિત્ર સ્થાનમાં છે, આપણી અંદર નહીં. We lost that, our true identity, because of the sin. We lost that true identity because of the sin. અને પાપના કારણે એ આપણી જે ઓળખ છે એ ગુમાવી છે. And now we are seeking that identity back. અને આપણે હવે જે આઈડેન્ટિટી જે ઓળખ છે એને આપણે શોધીએ છીએ. Somehow we can get it back, એટલે કોઈક રીતે એને આપણે પાછી મેળવી but we can never get it back through our own efforts. અને આપણા પ્રયત્નોથી એ આપણે ક્યારેય પાછી નહીં મેળવી And શકીએ. that is why when we pray, અને એટલા માટે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ Jesus said in Matthew 6 and verse 33, અને એટલા માટે માથીના 6 અધ્યાયની 33મી કલમમાં પ્રભુ ઈસુ આપણને seek ye first the kingdom of God and his righteousness that you have lost in the Garden of Eden because of the sin. પ્રથમ તમે પહેલા તેના રાજ્ય તેના ન્યાયપૂર્ણ શોધો જે તમે એદન વાડીમાં ગુમાવી. And then everything else shall be added unto you. અને ત્યાર પછી દરેક બાબતો તમને આપવામાં આવશે. Seek the kingdom of God when you ઈશ્વરનું pray. રાજ્ય શોધો. When you pray, અને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ask his kingdom to come. એમના રાજ્યને તમે બોલાવો. His kingdom is not going to come in four walls. એમનું રાજ્ય જાણે કે આ 4 દિવાલની અંદર એ આવવાનું નથી. His kingdom is going to come in us and through us to the people around us. એમનું રાજ્ય એ આપણામાં અને આપણા દ્વારા આ જગતના લોકોમાં આવી શકે છે. When we say thy kingdom come, જ્યારે આપણે કહીએ છીએ કે તમારું રાજ્ય આવો, when we say thy will be done, your will be done on earth as it is in heaven. જ્યારે આપણે કહીએ છીએ કે તમારું જેમ પૃથ્વી પર તેમ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, ત્યારે We are actually becoming a co-worker in God's mission. ત્યારે આપણે ઈશ્વરનું જે મિશન છે એના સહભાગી બનીએ છીએ. He came on earth. He came on earth. એ પૃથ્વી પર આવ્યા, He inaugurated the kingdom. એમણે જાણે કે એમના રાજ્યને સ્થાપિત કર્યું. He introduced that kingdom to us. એમણે ઈશ્વરનું રાજ્ય આપણી આગળ રજૂ કર્યું. And the glory of that kingdom was portrayed on the cross. અને ક્રૂસ પર એ એમના રાજ્યને એ સંપૂર્ણ કરે છે. People were waiting that the Messiah would come and kill all their enemies, destroy them, and establish his kingdom in Jerusalem. લોકો એવું માનતા હતા કે મસીહા આવશે અને એમના જે દુશ્મનો છે એમનો નાશ કરશે અને એમનું રાજ્ય સ્થાપશે. But we never understood that that enemy was not somebody outside us. We ourselves were the enemies. That enemy was not outside of us. We ourselves were the enemy of the kingdom because of sin. જે પાપના કારણે જે દુશ્મન છે એ બહાર નથી પણ એ આપણી અંદર છે. પાપ We were the enemies of God. આપણે જાણે કે ઈશ્વરના દુશ્મન જેવા હતા. And so if God wants to establish his kingdom the way the world does, અને જ્યારે ઈશ્વર એમનું રાજ્ય આપણામાં સ્થાપવા માંગે છે ત્યારે the way the world does, જગતના લોકો જે કરે છે એ પ્રમાણે then he had to kill me first as his enemy. અને એટલા માટે એમણે પહેલા આપણને મારવા. એમણે પહેલા મને મારવો પડે મને એમનું મારવો. રાજ્ય સ્થાપવા માટે, because I was his enemy. Right? But then he does it entirely different way. પણ એ સંપૂર્ણ રીતે અલગ બાબત કરે છે. Not as the world was expecting, જેમ જગત અપેક્ષા રાખે છે પ્રમાણે નહીં. but he comes, he goes on the cross for me, and that is how he establishes his kingdom
on this earth. અને એ રીતે એ પૃથ્વી પર આવ્યા અને પ્રભુનું રાજ્ય સ્થાપિત કર્યું. Now, when I pray, your kingdom come and your will be done. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે તમારું રાજ્ય આવો, તમારી ઈચ્છા પૂરી થાવ, ત્યારે I am taking that responsibility, just as Isaiah said in chapter 6. જેમ યેસાયા કહ્યું એમ હું એ રિસ્પોન્સિબિલિટી લઉં છું, હું એ જવાબદારી લઉં છું. I am here, O Lord, send me. આ રહ્યો પ્રભુ, મને મોકલ. He is not going to come back again and preach the gospel. એ પ્રભુ ઈસુ ફરીથી એ પૃથ્વી પર આવવાનો નથી અને સુવાર્તા પ્રચાર કરવાનો નથી. He is not going to come once again to establish his kingdom the way he did previously. જેમ પહેલા એ આવ્યા એમ ફરીથી એ આવીને એમનું રાજ્ય સ્થાપવાનો નથી. He has given that responsibility to you and I. એ જવાબદારી ઈશ્વરે તમને અને મને સોંપી છે. And so when I pray, I take the responsibility of that kingdom. અને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે એ રિસ્પોન્સિબિલિટી સ્વીકારીએ છીએ. That is why Paul said to Corinthians that you and I are the ambassadors of Christ. અને એમાં એટલા માટે પાઉલ એ કોરિન્થીયનું મંડળમાં કહે છે કે હું અને તમે એ ખ્રિસ્તના એલચીઓ છો. What do you pray for? તમે શાના માટે પ્રાર્થના કરો છો? Do you pray for his kingdom to come? શું તમે ઈશ્વરનું રાજ્ય આવે એના માટે પ્રાર્થના કરો છો? They are not just mere words. એ ફક્ત શબ્દો નથી. They are actually our participation in his mission. એ ખરેખર તો ઈશ્વરનું જે મહાન મિશન છે એમાં આપણું ભાગીદાર. And how do we act upon it? અને કેવી રીતે આપણે એને એમાં કાર્ય કરીએ છીએ? This is how the following verses in the Lord's Prayer. આ જે કલમ છે એ આગળ આપણે જણાવવા છે. લોક 6 અને 11. માથી The next thing that we pray in Lord's Prayer. ત્યાં આપણે આ પ્રમાણે જોઈએ છે. Give us this day our daily bread and forgive us our sins as we forgive those who sin against us. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ગુનાહોને માફ કર્યા છે તેમ તમે અમારા ગુનાહોને માફ કરો. First of all, we look within ourselves. First of all, we look within ourselves. સર્વપ્રથમ તો આપણે પોતામાં આપણી જાતને જોવાનું છે. As kingdom workers, ઈશ્વરના રાજ્યના ભાગીદાર તરીકે we need to introspect ourselves first. આપણી જાતનું આત્મમંથન કરવાનું છે. When we pray, give us this day our daily bread, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે તમને રોજની રોટલી આપ, we are talking about our necessities, આપણે આપણી જરૂરિયાતો માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ. not our luxuries. આપણી જાણે કે લક્ઝરી બાબતોના માટે નહીં, જે મોજશોખની બાબતો છે એના માટે. When we pray, give us this day our daily bread, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે રોજની રોટલી અમને આપ, we also need to remember what Jesus said to Satan in wilderness. અને આપણે એ બાબત યાદ રાખવાની છે કે પ્રભુનું પરીક્ષણ થયું ત્યારે પ્રભુ ઈસુએ સાતાનને કઈ બાબત કહી. Man shall not live by the bread alone, but by the every word from his mouth. માણસ એકલી રોટલીથી નહીં પણ દરેક શબ્દથી ઈશ્વરના મોંમાંથી નીકળે છે એમાંથી જીવશે. And so when we pray, the bread shall not be the only focus of our prayer. જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે ફક્ત રોટલી એ આપણું ફોકસ હોવું ના જોઈએ. Most of the time when we pray, મોટા ભાગે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે we are always focused on our bread. આપણે હંમેશા જાણે કે એ રોટલી પર ફોકસ કરીએ છીએ. May it be our daily needs, આપણી રોજની જરૂરિયાતોના માટે, may it be our future plans, એ આપણા ભવિષ્યના આયોજનોના માટે, about our children, આપણા બાળકોના માટે, about our home, આપણા ઘરના માટે, about our finances, આપણી નાણાકીય જરૂરિયાતોના માટે, about our retirement plannings. આપણા રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે. Our prayers are most of the time focused on this one sentence, give us this day our daily bread. મોટા ભાગે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી જે ભૌતિક જરૂરિયાતો છે એના પર આપણે ફોકસ કરીએ છીએ. It's not about everything. He said, seek ye first the kingdom of God. જ્યારે આપણે કહીએ છીએ કે પ્રાર્થનામાં આ બાબત ફોકસ નથી કરવાની પણ આપણે પ્રભુનું રાજ્ય શોધવાનું છે. Bread is a minor part of the prayer. It's not the prayer. એ રોટલી છે આ બધા ભૌતિક જરૂરિયાતો છે એ પ્રાર્થનાનો મોટા ભાગનો ભાગ નથી પણ એક નાનો ભાગ છે. The next thing Jesus said, આગળ પ્રભુ શું કહે છે? forgive us our sins as we forgive those who sin against us. જેમ અમે અમારા ગુણોને માફ કર્યા છે તેમ તમે અમારા ગુનો માફ કરો. This is how the kingdom expands. અને આ રીતે ઈશ્વરનું રાજ્ય જાણે કે વૃદ્ધિ પામે છે.
by forgiving those who sinned against us. આપણે જ્યારે જેમણે આપણી આગળ ગુનાહ કર્યા છે એમને આપણે તેને માફ કર્યા છે ત્યારે We are actually sharing God's love with them. ખરેખર તો આપણે ઈશ્વરનો પ્રેમ એમને વહેંચીએ છીએ. We are sharing God's forgiveness to them. આપણે ઈશ્વરનું જે ભલાઈ છે એ એમની આગળ વહેંચીએ છીએ. And that is how the kingdom expands. અને આ રીતે ઈશ્વરનું રાજ્ય એ વૃદ્ધિ પામે. That is how the world get to know that these people are different than any other. અને એ રીતે ઈશ્વરના જગતના લોકો જાણે છે કે આ લોકો કંઈક અલગ છે. It's not about expanding our walls. એ જાણે કે આપણી જે દિવાલો છે એને વધારવાની નથી. It's about expanding our forgiveness that we have received on the cross. એ જાણે કે બીજાઓને માફ કરવા માટેની છે. એ રીતે આપણે ઈશ્વરના રાજ્યને વૃદ્ધિ પામે. It's about expanding His love that we have received bountifully in our hearts. એ ઈશ્વરનું રાજ્ય જે ઈશ્વરે આપણે જે પ્રેમ કર્યો છે એને આપણે બીજાઓ સુધી પહોંચાડવાનો છે. This is how we can live Thy kingdom come on earth as it is in heaven. અને આ રીતે આપણે જીવી શકીએ છીએ. અને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે તમારું રાજ્ય આવો એનો અર્થ આ થાય. He does not ignore our necessities. એ આપણી જે જરૂરિયાતો છે એને અવગણતા નથી. He gives its place in the prayer. એ પ્રાર્થનામાં ઈશ્વર એ બાબતને મૂકે છે. But the purpose has to be expanding of His kingdom. પણ આપણું જે મેઇન હેતુ એ ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ પ્રમાણનો હોવો જોઈએ. In Matthew chapter 5, મત્તી 5 અને verses 23 and 24, 23 અને 24 માં આ પ્રમાણે જણાવે છે. Jesus said something like this. Therefore, if you bring your gift to the altar and there remember that your brother has something against you, leave your gift there before the altar and go your way. First be reconciled to your brother and then come and offer your gift. મત્તી 5 23 અને 24 માં આ પ્રમાણે જણાવે છે. એ માટે જો તું તારું અર્પણ વિધિ પાસે લાવે અને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ થઈ છે તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલા તારા ભાઈની સાથે સલાહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. Your offering at the altar, આપણા અર્પણો અને our offering at the altar, આપણા જે અર્પણો છે જે વેદી આગળ લાગે છે they are the prayers. They are the prayers. એ આપણી પ્રાર્થનાઓ છે. Today we don't bring animals at the altar. આજે આપણે પ્રાણીનું અર્પણ કરતા નથી. We pray through our words, આપણે આપણા શબ્દો દ્વારા આપણી પ્રાર્થના કરીએ છીએ. but before we pray, પણ જ્યારે પ્રાર્થના કરીએ પહેલા before we go to the altar, જ્યારે આપણે ઈશ્વરની વેદી પાસે આવીએ પહેલા fulfill His desire for us. આ જે ઈશ્વરની ઈચ્છા છે એ આપણે પૂરી કરીએ. That is how we can pray, forgive our sins as we forgive those who sinned against us. અને એનો અર્થ એ થાય કે જ્યારે આપણે તમે બીજાના ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણોને માફ કરો. એનો અર્થ એ છે. In Matthew chapter 18, માથેના the reference is wrong here, Matthew chapter 18 and the last verse there. માથેના 18મા અધ્યાયની અંદર માથેના 5મો અધ્યાય Matthew 18 and the last verse. માથેના 18મા When Peter asked, how many times shall I forgive my brother? પીટર ને એમ કહે છે કે હું મારા ભાઈને કેટલી વખત માફ કરું. And explaining with the parable, Jesus ended like this. અને ત્યાં એક ઉદાહરણમાં પ્રભુ ઈસુ આ પ્રમાણે આપણને So my heavenly Father also will do with you, if each of you from his heart does not forgive his brother his trespasses. The last verse. ત્યાં 18મો અધ્યાય 35મી કલમ એ પ્રમાણે કહે છે કે એ પ્રમાણે જો તમે પોતાના ભાઈઓના અપરાધ તમારા અંતઃકરણથી માફ નહીં કરો તો મારા આકાશના પિતા પણ તમને એમ જ કરશે. If you do not forgive your brother's trespasses, જો તમે તમારા ભાઈઓના પાપને માફ નહીં કરો, ના ગુનાઓને માફ નહીં કરો, you are becoming a stumbling block for the advancement of the kingdom of God. તો ઈશ્વરના રાજ્યની વૃદ્ધિની અંદર આપણે જાણે કે ઠોકરરૂપ થઈએ છીએ. When you yourself are becoming a hurdle for the kingdom of God, આપણે પોતે જાણે કે ઈશ્વરના રાજ્યમાં એક બાધારૂપ બનીએ છીએ. and then you pray, thy kingdom come on earth.
અને પછી આપણે પ્રાર્થના કરીએ કે તમારું રાજ્ય આવો પ્રભુ. Are we not hypocrites? શું આપણે ઢોંગી નથી? Are we or not? Are we not? How can we live the kingdom reality like this? આપણે કેવી રીતે આ પ્રમાણે ઈશ્વરના રાજ્યને પૃથ્વી પર લાવીશું? How can we expect God to listen to our prayers if we pray like hypocrites? આપણે જો ઢોંગી પ્રાર્થના ઢોંગી જીવન જીવતા હોય તો આપણે કેવી રીતે અપેક્ષા રાખીએ કે ઈશ્વર આપણે આપણી પ્રાર્થનાઓ સાંભળે? Lead us not into temptation, but deliver us from evil. અમને પરીક્ષામાં ન લાવો પણ ઢૂંઢાયથી અમારો છુટકારો કરો. The main thing to notice here is that deliver us from evil. The main thing to notice here is deliver us from evil. બુંડાઈથી અમારો છુટકારો કરો, એમાં મુખ્ય બાબત કઈ છે? Most of the time, especially when we pray in Gujarati, જ્યારે મોટાભાગે આપણે ગુજરાતીમાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે instead of praying deliver us from evil, we are praying deliver us from evil things. મોટાભાગે પ્રાર્થના એવું કરીએ છીએ કે બુંડાઈથી અમારો છૂટકો કરો, એના બદલે આપણે બુંડાઈથી અમારો છૂટકો કરો એવી પ્રાર્થના કરીએ છીએ. It is Bundathi amaro chutko karo, not Bundaithi. એ બુંડાઈથી નહીં પણ બુંડાથી. Right? Deliver us from evil. In Greek, there is a definite article over there. Deliver us from the evil. ત્યાં ગ્રીકમાં એ પ્રમાણે ડેફિનેટ આર્ટિકલ છે કે બુંડાઈથી અમારો છુટકારો કરો. What does that mean? એનો અર્થ શું છે? Who is the evil? શૈતાન કોણ છે? He was there in the Garden of Eden. એ એદન વાડીમાં આવ્યું હતું. He tempted our forefathers. આપણા પિતૃઓને આદમ અને હવાને એમનું પરીક્ષણ કર્યું. He tempts us even today. અને આજે પણ એ આપણને પરીક્ષામાં નાખે છે. And we many a times willfully submit to that temptation. ઘણી બધી વખત આપણે જાણી જોઈને એ પરીક્ષણોને આધીન થઈ જાય છે. Lead us not into temptation, but deliver us from the evil. અમને પરીક્ષામાં ન લાવો, બુંડાથી અમારો છુટકારો કરો. There cannot be any evil thing if there is no evil. બુંડો નહીં હોય તો ત્યાં કોઈ બુંડાઈ નહીં હોય. And so, do not pray to get rid of those abstract things that is called evil, Bundai. પણ એ પ્રમાણે પ્રાર્થના ના કરો કે બુંડાઈથી અમારો છુટકારો કરો, પણ બુંડાથી અમારો છુટકારો કરો. Pray for the real one, the real enemy, the evil. આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે બુંડાથી અમારો છુટકારો કરો, જે ખરેખર બુંડો છે એનાથી અમારો છુટકારો કરો એવી પ્રાર્થના કરીએ. Your silence is not the end of prayer. આપણું Your silence, ચૂપ રહેવું. આપણી પ્રાર્થનાનો અંત નથી. You are never alone. આપણે ક્યારેય એકલા નથી. The same God who sits with you in the ashes of grief also hears your wordless groans. દુઃખના સમયમાં જે ઈશ્વર આપણી સાથે હોય છે એ જ ઈશ્વર આપણને આપણી સાથે આપણા હૃદયમાં આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. And that is why when you pray, thy kingdom come, અને એટલા માટે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે તમારું રાજ્ય આવો, it is not a momentous prayer. એ જાણે કે એક ક્ષણની પ્રાર્થના નથી. It would take hardly a minute to pray the entire prayer. એ ફક્ત એકાદ મિનિટ લે અને એકાદ મિનિટમાં આપણે આ પ્રાર્થના પૂરી But કરીએ. it's not about these words. પણ એ ફક્ત આ શબ્દોની વાત નથી. It's about living out that kingdom reality. એ જાણે કે જે ઈશ્વરના રાજ્યની બાબત છે એને જીવવાની બાબત છે. It is about bringing that heaven and earth together. એ જાણે કે સ્વર્ગ અને પૃથ્વીને એક સાથે લાવવાની બાબત છે. It is about again becoming the image bearers of God. એવું છે કે ફરીથી આપણે જાણે કે ઈશ્વરની જે પ્રતિમા આપણામાં હતી એને આપણે લોકોમાં લઈ જઈએ. It is about becoming the representative of God into this world. એ ઈશ્વરના પ્રતિનિધિ બનવાની બાબત છે. In Romans 8, Paul says, રોમનના 8મા અધ્યાયમાં પાઉલ એ પ્રમાણે જણાવે છે. the entire creation is groaning with the labor pain. આખી પૃથ્વી એ જાણે કે નિશાસા નાખે છે. Who will be the mediator?
એ જાણે કે Who? Romans 8. No need of verse. The entire creation is groaning in the labor pain. આખી જાણે કે ઉત્પત્તિ એ નિશાસન આપે છે. The entire creation is waiting for the redemption. એ આખી પૃથ્વી જાણે કે એના છુટકારાની રાહ જુએ છે. Who is going to be the mediator? કોણ એના માટે મધ્યસ્થી કરશે? Who will intercede for that? એમના માટે કોણ મધ્યસ્થી કરશે? God has chose you and I. ઈશ્વરે તમને અને મને પસંદ કર્યા છે. We are to bear that image of God. આપણે જે ઈશ્વરની પ્રતિમા છે એના વાહક છે. We have to share that image of God with others, બીજાઓના મધ્યે આપણે ઈશ્વરની પ્રતિમા એ જાણે કે લઈ જવાની છે. not through the words that we pray, આપણે ફક્ત શબ્દોમાં પદ નહીં, but by living out that reality પણ in એ action. શબ્દોને જીવીને ઈશ્વરની આગળ જગતની આગળ એ બાબતને લઈ જવાની છે. That is how we can pray an unceasing prayer. અને આ રીતે આપણે સર્વદા પ્રાર્થના કરી શકીએ છીએ. Then the entire creation will again become like the Garden of Eden. અને ફરીથી એકવાર આખી પૃથ્વી આખું ક્રિએશન એ જાણે કે એદન વાડીની જેમ બની. That is where the heaven and earth will come together, અને ત્યાં એ જાણે કે પૃથ્વી અને સ્વર્ગ એ સાથે આવશે. not outside of us, but within us. પણ બહાર નહીં, પણ આપણી અંદર ઈશ્વરનું રાજ્ય આવશે. That is what the book of Revelation says. અને એ પ્રકટીકરણનું પુસ્તક આપણને જણાવે છે. Are we participating actively in that mission? શું આપણે ખરેખર ઈશ્વરનું જે મહાન દર્શન છે એમાં ભાગીદાર થઈએ છીએ? Is our prayer just mere words or action? શું આપણી પ્રાર્થના ફક્ત શબ્દો હોય છે કે એને આપણે એ પ્રમાણે જીવીએ છીએ? Is it an unceasing prayer? શું એ સર્વદા પ્રાર્થના કરવા જેવું છે? સર્વદા Let's close our eyes and bow our heads. આપણી આંખોને બંધ કરી આપણે પુસ્તકો ઈશ્વરની આગળ નમાવીએ. Are we ready to live this reality? શું આ પ્રમાણે જીવવા માટે આપણે તૈયાર છીએ? God is inviting us to be His co-worker. ઈશ્વર એમના સહકાર્યકર બનવાને માટે આપણને બોલાવે છે, તેડું આપે છે. Not just by speaking a few words, ફક્ત થોડા શબ્દો બોલીને નહીં, not by formally praying a few words, ઔપચારિક રીતે કોઈ શબ્દો બોલીને પ્રાર્થના કરીને નહીં, but living out each moment as an unceasing prayer. પણ સર્વદા પ્રાર્થના કરવા દ્વારા દરેક મુમેન્ટને આપણે જીવવાની છે. Bringing heaven and earth together. ઈશ્વરનું સ્વર્ગ અને પૃથ્વીને સાથે લાવીને Becoming a meeting place for the heaven and earth. પૃથ્વી અને સ્વર્ગની જાણે કે એક મીટિંગ પ્લેસ તરીકે બનવાની જરૂર છે. Becoming the Holy of Holies. પરમ પવિત્ર સ્થાનની જેમ આપણે બનવાનું છે. Bearing His image. એમની જે પ્રતિમા છે એના વાહક બનવાનું છે. That is what prayer is. અને એ પ્રાર્થના છે. If we have not done that thus far, જો હજુ સુધી આપણે એવું કર્યું નથી, if we have failed in some aspects, જો આપણે આ પ્રમાણે કરવામાં નિષ્ફળ ગયા છે, this morning, let us give ourselves completely to the Lord. આ સવારે આપણે સંપૂર્ણપણે ઈશ્વરની આગળ આપણું સમર્પણ કરીએ. Let's ask God that help us to be kingdom bearers. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને એમના રાજ્યના વાહક બનવાને માટે મદદ કરે, so that His kingdom would come on earth, અને એ રીતે ઈશ્વરનું રાજ્ય એ પૃથ્વી પર આવશે. so that His will be done on earth as it is in heaven. જેમ આકાશ પર તેમ પૃથ્વી પર એમની ઈચ્છા પૂરી થાય. And that is how our prayer will be fulfilled. અને એ રીતે આપણી પ્રાર્થના એક ખરા વાસ્તવિક થશે. If that is done, then we will not need anything else at all. અને એટલા માટે કોઈ એના સિવાય બીજું કોઈ બાબત આપણે કરવાની જરૂર નથી. Father, we thank you for you have considered us worthy to share your kingdom on earth. ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કે આપણે પ્રભુ તમારા રાજ્યને બીજાઓ આગળ વહેંચવાના માટે તમે અમને લાયક બનાવ્યા છે. We also want to say sorry for we have been અમે પ્રભુ તમારી આગળ માફી માંગીએ છીએ for we have failed to share your kingdom. કે બીજાઓની મધ્યે તમારું રાજ્ય લઈ જવાના માટે અમે નિષ્ફળ થયા છે. We have become so self-centered. અમે બહુ જ સ્વકેન્દ્રી બની ગયા છે.
that our prayers are only about our bread. અમારી પ્રાર્થનાઓ ફક્ત અમારી ભૌતિક જરૂરિયાત પર આધાર રાખે છે, એના પર જ ફોકસ રાખે છે. We have forgot that it's not about bread, but it's about the kingdom. અમારી પ્રાર્થનાઓ ફક્ત એ અમારી જરૂરિયાતો પૂરતી નહીં, પરંતુ તમારા રાજ્યના સંદર્ભમાં હોય. Help us to live this prayer. આ પ્રમાણે જીવવાને માટે જે પ્રાર્થના છે એના પ્રમાણે જીવવાને માટે અમારી મદદ કરો. In Jesus' name we pray. વિશ્વમાં પ્રાર્થના કરું છું. Amen.